ઠાકર મુને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. હેજી અમે તારો અંગ કહેવાઈ, આ જીવન કેને આસરે જાય. કાલા ઘેલા અમે તારા કહેવાય, જપીએ તારા જાપ. એ નાથજી ના તો બીજો નહીં રે, મારા નાથજી ના તો બીજો નહીં રે. અમે ક્યાં જાય બાપ ઠાકર મુને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. અને તારા મોટાળાથી ત્રિકમાં મારું ગોવિંદ જાશે જ્ઞાન. તારા મોટાળાથી ત્રિકમાં મારું ગોવિંદ જાશે જ્ઞાન. એ મોટાળા દે નહીં મિત્ર હાચો, જેદી ભીડ પડે ભગવાન ઠાકર મુને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. હેજી અમે તારો અંગ કહેવાય, આ જીવન કેને આસરે જાય. પણ કવિ ભગત બાપુની એક ખાસ રચના કે આકાશને ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે. આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. ધરણી તણો પીંડો કેરો રજ લાવતો ક્યાંથી હશે. એ જગ ચાક પેરણ હાર એ કુંભાર ક્યાં બેઠો હશે. આ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી. એ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતે અટકી રહી. કે કાળી કાળી વાદળી ગોવાળ શું કાળો હશે. એ વીણ આંચળે આકાશનો દોનાર ક્યાં બેઠો હશે. જન્મો જીવન વૈભવ તણા પુષ્પો નિકરમાળા વસે. શૃંગાર સર્જન હારએ વનમાળી હરિ કેવો હશે. આ જાણવા જોવા તણે દિલ ઝંખના ખટકી રહી. એ બ્રહ્માંડમાં ભટકી રહી, અંતે મતે અટકી રહી. કે આકાશને અંધકાર તારણ હાર શું જોતો હશે. એ અંધકારની માતા તને અંગ ઓઢણા કેવા હશે. અમૃત તણા બાપુ તણા મુખડા કેવા મીઠા હશે. એક ઝેર જણનારી ના પૈ આ કેવા કડવા હશે.